નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, કોરોનાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પર ચર્ચા. રસીકરણ ઝડપી બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સંભવિત ત્રીજી લહેર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. જે જવાબદારી સોંપવામાં આવી છે તેના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. મ્યુકરમાઇકોસિસ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. કોરોનાની સાથે સાથે એક નવો પડકાર મ્યુકરમાઇકોસિસનો પણ છે, ત્યારે આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે તેના માટે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. તે અંતર્ગત કયા કયા પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી અંગે રિપોર્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, જેમાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે, કારણ કે તેનો ખતરો હવે જોવા મળી રહ્યો છે. કોરોનાના જે દર્દીઓ છે તેઓમાં મ્યુકરમાઇકોસિસની પણ બીમારી જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે કઈ રીતે દર્દીઓને સારવાર પૂરી પાડવી, કઈ રીતે જે ડોક્ટર્સ છે, જે નિષ્ણાતો છે, જે મ્યુકરમાઇકોસિસની સારવાર કરી શકે છે, તેઓને કઈ રીતે જવાબદારી સોંપવી, કઈ રીતે મ્યુકરમાઇકોસિસને અટકાવવું, આ અંગે ચર્ચા વિચારણા કરી શકાય છે. ગુજરાતમાં મિની લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવાયું છે. 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. 18 મે સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે. રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ લોકોને કોરોનાથી સલામત રાખવા માટે કેટલાક નિર્ણયો કર્યા. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો અને ચશ્માની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો અને કારખાનાઓ તથા બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે. કોરોના પર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને રાહત થઈ છે. હવે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નથી. દેશના કોઈ પણ રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ વગર જઈ શકાશે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતી વખતે પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો લક્ષણો હોય તો ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપવામાં આવી છે. જો કે એ વાત અત્યારે જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય છે તેમના માટે રાહતની એ છે કે હવે તેઓએ આરટીપીસીઆર રિપોર્ટ કરાવવો નહીં પડે. આરટીપીસીઆર રિપોર્ટની આવશ્યકતા હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને નહીં રહે. સાથે સાથે જ્યારે હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે તેમનામાં જો લક્ષણ નથી હોતા તો તેઓને પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. સાથે સલાહ આપવામાં આવી છે કે જો ડિસ્ચાર્જ થઈ ગયા બાદ પણ અથવા તો સારવાર ન શરૂ થઈ હોય અને કોઈ પણ પ્રકારના જો લક્ષણો દેખાય તો તેવા વ્યક્તિઓએ ટ્રાવેલ ન કરવું જોઈએ, કે જેથી કરીને અન્ય લોકોમાં પણ સંક્રમણ ન ફેલાય. Need for RT-PCR test in healthy individuals undertaking interstate domestic travel. Non-essential travel and interstate travel for symptomatic individuals should essentially be avoided. तो अगर आपको बुखार है, खांसी है, जुकाम है, please do not travel. Please do not travel. You will be infecting other people. That is your moral responsibility. No testing required for recovered individuals at the time of hospital discharge. So the Ministry of Health has very clear guidelines that after 10 days or earlier, if you have been fever free for more than 5 days, there are clear cut guidelines, so you don't need to get a negative test for discharge. ગુજરાત પરથી કોરોનાનો સકંજો થોડો ઢીલો પડ્યો છે. કોરોનાના કેસમાં આંશિક રાહત મળી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10,990 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી વધુ 118 દર્દીના મોત નીપજ્યા છે. જો કે કોરોનાના કેસ કરતાં સાજા થવાના દર્દીઓની સંખ્યા વધારે છે. 24 કલાકમાં 15,198 દર્દી રિકવર થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 80.4% થયો છે. મોટા શહેરોમાં કોરોના કેસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં નવા 3,127 કેસ નોંધાયા છે. 18 દર્દીઓના મોત નીપજ્યા છે.
સુરતમાં 1055 કેસ નોંધાયા છે અને સાથે જ 13 દર્દીઓના મોત થયા છે. વડોદરામાં 1057 કેસ, વધુ 10 દર્દીઓના મોત નીપજ્યા. રાજકોટમાં નવા 553 કેસ નોંધાયા છે તો વધુ 11 દર્દીઓના મોત થયા છે. કોરોનાના જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જે નાઇટ કર્ફ્યુનો અમલ કરાવવામાં આવી રહ્યો છે, તેનાથી ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જ સૌથી મોટી રાહતની વાત એ છે કે રિકવરી રેટ પણ 80.4% પર પહોંચ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેટલાક વિસ્તારોમાંથી ભીડના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. આણંદમાં નેતાને ત્યાં વરઘોડો નીકળ્યો તો વડોદરામાં જનાઝામાં ઉમટ્યું ટોળું. બેકાબુ કોરોના સંક્રમણ વચ્ચે ઘોર બેદરકારી. સાવચેતીના બદલે સંકટના ટોળા. ક્યાંક જનાઝામાં જનમેદની તો ક્યાંક વરઘોડામાં ટોળા. આ દ્રશ્યો આણંદમાં ભાજપ નેતા આયોજિત કાર્યક્રમના છે. રાજ્યમાં કોરોના બેકાબુ બની કહેર વરસાવી રહ્યો છે. લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા અને ત્યારે કોરોના કાળમાં આણંદમાં નેતાના ઘરે તાઇફો થઈ રહ્યો છે. ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢિયારના ભત્રીજાના લગ્નનો આ વિડીયો છે, જેમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકો ડીજેના તાલે નાચી રહ્યા છે. લગ્નમાં યુવાનો ડીજેના તાલ સાથે તલવાર સાથે ઝૂમી રહ્યા છે. આ વિડીયો જોઈને સવાલ એ થાય છે કે શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે? ભાજપના નેતાઓને કોઈ કાયદો નથી લાગુ થતો? આ તરફ વડોદરાથી પણ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં મોડી રાત્રે જનાઝામાં ભારે ભીડ ઉમટી. દૂધવાડા મહોલ્લામાં જનાઝામાં 200થી પણ વધુ લોકો જોડાયા. નિયમોની એસી તેસી કરી. અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જ પરવાનગી છે. તેમ છતાં ગાઈડલાઈનનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અંતિમ યાત્રાના સીસીટીવી ફૂટેજ સામે આવતા વાડી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. અમદાવાદના નિકોલમાં પણ કાયદાની એસી તેસી કરતો વિડીયો વાયરલ થયો, જેમાં એક શખ્સે કર્ફ્યુ સમયે જ 10થી વધુ કેક કાપીને ઉજવણી કરી. નિકોલના લાલકૃષ્ણ અડવાણી અપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં યુવકોએ નિકોલના કિંગ લખીને એક સાથે 10થી વધુ કેક કાપી બર્થડેની ઉજવણી કરી. જોકે પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. કોરોનાથી ગ્રસ્ત ગુજરાતનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે અને ત્યારે કેટલાક શખ્સોની ઘોર બેદરકારી રાજ્યની જનતા અને સરકારની મહેનત પર પાણી ફેરવી રહી છે. તેમાં પણ શાસક પક્ષ ભાજપના નેતાઓ જ નિયમોને તોડીને લોકો સામે ખોટું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. રોજના હજારો કેસ આવી રહ્યા છે, ત્યારે બેજવાબદાર બનીને એકત્રિત થતી ભીડ ગુજરાતને ભારે પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. 14 મે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે, જે 48 કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. 2 દિવસ બાદ થંડરસ્ટોર્મની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેની અસર થશે. ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે ગઈકાલ સાંજથી જ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદ પણ ખાબક્યો હતો. ધુઆધાર વરસાદની એન્ટ્રી કચ્છમાં થઈ હતી. 13 તારીખે દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં વરસાદ પડવાની વકી વ્યક્ત કરવામાં આવી છે. ભર ઉનાળે કચ્છમાં ગઈકાલે જ રેલમછેલ જોવા મળી હતી, જે હળવું દબાણ સક્રિય થયું છે. તેના કારણે જે સિસ્ટમ બની છે તેનાથી વરસાદનું આગમન કચ્છમાં થયું. રાપર તાલુકામાં તોફાની વરસાદ ખાબક્યો. તાલુકાના ખેંગાર પર, રામવાવ, વજેપર વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા. ભારે પવન જે ફૂંકાયો હતો તેના કારણે અમુક ઘરોમાં મકાનના નળિયા અને પતરા પણ ઉડતા જોવા મળ્યા. વાગડમાં વરસાદને કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે જે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે તેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો માર સહન કરવો પડી રહ્યો છે. તો સાથે જ કેટલાય ઘરોના
છાપરા અને નળિયા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો કોરોનાના કહેર વચ્ચે વરસાદી માહોલ રાજકોટમાં પણ જામ્યો। કમોસમી વરસાદને લઈને રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ શાપર, વેરાવળ અને વાવડીમાં વરસાદ શરૂ થયો છે। રાજકોટ, ગોંડલ ચોકડી, શાપર, વેરાવળ અને વાવડી ગામમાં વરસાદી માહોલ બન્યો છે, જેના કારણે લોકોએ હવે નવા રોગચાળાની પણ ભીતિ વ્યક્ત કરી છે। એક તરફ પહેલેથી જ કોરોનાએ ભરડો લીધો છે, બીજી તરફ રાજકોટમાં સૌથી વધારે મ્યુકરમાઇકોસિસના કેસ પણ નોંધાઈ રહ્યા છે। ત્યારે જે રીતે બદલાતો પલટો જોવા મળ્યો છે વાતાવરણમાં, તેનાથી લોકોએ બીજો રોગચાળો વકરવાની ભીતિ પણ વ્યક્ત કરી છે। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગે ફરી વાતાવરણમાં પલટાની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની સંભાવના છે। ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે। હવામાન વિભાગે થંડરસ્ટોર્મ સાથે ભારે પવન ફૂંકાવાની અને કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે હજુ પણ 13 મેએ થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, જેની અસર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થવાની વકી છે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે। જો કે 14 મેના રોજ લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે। 13 મેના રોજ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે। अगले 5 दिन में मोस्टली वेदर ड्राई रहेगी, लेकिन डे 3 में डे 1 डे 2 ड्राई रहेगी। डे 3 में आइसोलेटेड थंडरस्टॉर्म एक्टिविटी होने की संभावना है। मोस्टली सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट में जैसे भावनगर, अमरेली, जूनागढ़ में होने का संभावना है। इवन कच्छ में भी हो सकता है। एंड साउथ गुजरात रीजन में जैसे दाहोद, तापी, डांग में होने का भी संभावना है। હવામાન વિભાગે માવઠા સાથે તાપમાનને લઈને પણ આગાહી કરી છે। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની સંભાવના છે। હાલ તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે, ત્યારે આગામી 4 દિવસ પણ 41 થી 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે। હવામાન વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। फिलहाल टेम्परेचर मोस्टली नो लार्ज चेंज रहेगी। अभी हाईएस्ट टेम्परेचर 41 डिग्री सेल्सियस गया है अहमदाबाद में। ऐसे ही टेम्परेचर मेंटेन रहेगी। इनलैंड में मोस्टली अबव 40 डिग्री सेल्सियस रहेगी और कोस्टल में नॉर्मल टेम्परेचर जैसे 38-35 डिग्री सेल्सियस चल रहा है, ऐसे ही रहेगा। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડતા ઉનાળામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બદલાતા વાતાવરણને લઈને ખેડૂતો પણ પરેશાન છે। વારંવાર થંડરસ્ટોર્મને કારણે ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। પાકને થઈ રહેલા નુકસાનને લઈને જગતનો તાત લાચાર છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત પર તોકતે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। 19-20 મેના રોજ તોકતે વાવાઝોડાનું સંકટ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખાનગી વેબસાઇટ તરફથી અનુમાન લગાડવામાં આવ્યું છે। વાવાઝોડાનું નામ મ્યાનમાર આપશે। વાવાઝોડાનું નામ તોકતે આપવામાં આવ્યું છે। 14મીએ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે, જે 48 કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેની અસર પડશે। ગુજરાતના દરિયાકાંઠે પણ અસર જોવા મળી શકે છે। વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તે હજુ સુધી અસ્પષ્ટ છે। 19-20 મેના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકે તેવી સંભાવના છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, વધુ એક વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોડાઈ રહ્યું છે। આ વાવાઝોડાને લઈને અત્યારે હાલ શું અપડેટ મળી રહી છે? પ્રિયંકા, એક અરબી સમુદ્રમાં લો પ્રેશર છે તે સક્રિય થવા જઈ રહ્યું છે। તે હવામાન વિભાગ દ્વારા જે અનુમાન લગાવવામાં આવ્યું છે કે 14 મેના અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થશે અને ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન થયા બાદ 17 મેના આસપાસ છે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે હજુ વાવાઝોડું સક્રિય થયા બાદ તેઓ કઈ દિશા તરફ જશે તેની નક્કી થશે। પરંતુ અત્યારે જે ખાનગી વેબસાઇટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયા બાદ
ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના દરિયા કિનારા આસપાસ તેઓ અસર કરશે, એટલે કે દરિયા કિનારાની આસપાસ જ્યારે પણ વાવાઝોડું ટકરાવવાની શક્યતા હોય છે તેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ જતું હોય છે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર અનુમાન છે કે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે, પરંતુ અરબી સમુદ્રમાં જેટલા પણ વાવાઝોડા સક્રિય થયા છે તે મોટાભાગનું વાવાઝોડું છે તે ઓમાન તરફ ફંટાઈ જતું હોય છે. જો કે વાવાઝોડું સક્રિય થયા બાદ તેમનું નામ છે મ્યાનમાર આપશે, કારણ કે 8 થી 10 દેશો છે કે જેઓએ વાવાઝોડાના નામ છે તે 10 નક્કી કર્યા હતા અને ત્યારબાદ અત્યારે હવે વાવાઝોડું સક્રિય થશે તેનું મ્યાનમાર નામ આપશે ટોકતે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર સિર્ફ અનુમાન છે કે તેઓ વાવાઝોડું સક્રિય થયા બાદ ગુજરાત તરફ આવશે, પરંતુ હવામાન દ્વારા હજુ અનુમાન લગાવવામાં નથી આવ્યું. હવામાન દ્વારા જ્યારે લો પ્રેશર સક્રિય થઈ જશે અને ત્યારબાદ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન બનશે, ત્યારબાદ દિશા છે તે નક્કી થશે કે કઈ તરફ છે વાવાઝોડું આગળ વધશે. પરંતુ પ્રિયંકા, એક વાત એ નક્કી છે કે વાવાઝોડું આ સમયે મેના એન્ડમાં અને જૂનના ફર્સ્ટ વીકમાં છે વાવાઝોડા સક્રિય થતા હોય છે, બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય છે, અને વાવાઝોડું જો સક્રિય થતું હોય છે તો ચોમાસાની પેટર્ન ઉપર પણ કે અસર કરતું હોય છે. પરંતુ અત્યારે જ્યારે 15 મેના છે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે ચોમાસું ની શરૂઆત છે તે કેરળમાં ક્યાંથી શરૂ થશે, એટલે કે આ બંને ચોમાસાની જે ગતિવિધિઓ છે તેના પર અને એક સિસ્ટમ બની રહી છે લો પ્રેશર, તેના પર હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો અત્યારે હાલ તો મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે કઈ દિશામાં આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 48 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે, ત્યારે જોવાનું રહેશે કે કઈ દિશા તરફ વાવાઝોડું આગળ વધે છે. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે તો સૌરાષ્ટ્ર તરફ તેનું સંકટ જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે જે સિસ્ટમ બની રહી છે તેની અસર જોવા મળશે. વાવાઝોડાનું નામ તોકતે આપવામાં આવશે, મ્યાનમાર તરફથી આ નામ આપવામાં આવશે. 14મીએ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે, જે બાદમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. અત્યારે હાલ કોરોનાએ રાજ્યભર પર ભરડો જમાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર કોરોના સામે કેવી રીતે જંગ લડી રહી છે, આખરે કેવી છે સરકારની સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારીઓ, જોઈએ આ અહેવાલમાં. કોરોના સામે સરકાર તૈયાર. સંભવિત ત્રીજી લહેર સામે તૈયારી. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક બની. અનેક લોકોએ જીવ ગુમાવ્યા. એક સમયે 24 કલાકમાં કોરોનાનો આંક પણ 15,000 પહોંચી ગયો હતો. જો કે હવે ધીમે ધીમે કેસ ઘટવા લાગ્યા છે. અચાનક કેસ વધવાના કારણે સરકાર જેટલી પણ સુવિધાઓ ઊભી કરે ઓછી પડતી હતી. સરકાર માટે મજબૂતાઈથી તમામ પરિબળો સામે લડાયક મિજાજ સાથે સક્ષમતાથી ઉભરી આવવાનો પ્રયાસ કર્યો. સરકાર માટે સતત વધતા કેસ, ઓક્સિજન અને બેડની સમસ્યા સૌથી મોટી હતી. ગુજરાતને 1200 ટન ઓક્સિજનની જરૂરિયાત સામે 975 ટન ઓક્સિજનનું ઉત્પાદન હતું. કપરી પરિસ્થિતિમાં સરકારે કેવી રીતે ઓક્સિજનની આપૂર્તિ કરી તે અંગે એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસે કહ્યું કે દરેકનો જીવ બચાવવો એ સરકારની પ્રાથમિકતા હતી અને સરકારે એ દિશામાં આયોજનબદ્ધ રીતે કામ કર્યું. 1200 ટન સામે માનો કે 1200 ટન ઉપલબ્ધ થઈ ગયું, હવે ટ્રાન્સપોર્ટ કેમ કરવું એને, તો એ માટે પણ અમારી પાસે ખૂબ તકલીફ હતી. એટલા ટેન્કરો નહોતા, એટલે અમે નાઇટ્રોજન ટેન્કરને પણ અમે કન્વર્ટ કર્યા. ઓક્સિજન ટેન્કર માટે વી નીડ -183 ટેમ્પરેચર, એ માટે જરૂરી ફેરફારો કર્યા. તાત્કાલિક યુદ્ધના ધોરણે ટેન્કર ઉપલબ્ધ કરીને એને અમે એમ્બ્યુલન્સ સ્ટેટસ આપી દીધું. તો રેમડેસિવિરની અછત પણ સરકાર માટે મોટો પડકાર હતા, જેમાં પણ સરકારે વિશેષ આયોજન થકી એક દર્દીનો જીવ બચાવવા પ્રયત્નો કર્યા. ગુજરાતમાં હાલ સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે, પણ એક ભીતિ પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. ત્યારે ત્રીજી લહેર માટે હાલ રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે. જે કેસો આ વખતે સીએમ સાહેબ સૂચના આપી કે જેટલા કેસો આ વખતે આવ્યા છે તેના કરતાં ખૂબ વધારે કેસ આવે તો પણ ગુજરાતમાં દર્દીઓને કોઈ મુશ્કેલ ના પડે તે માટે તમામ આયોજન કરવા સૂચના આપી છે અને તે પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે. વકરતો કોરોના સરકાર માટે ચિંતાનો વિષય છે. શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાનો ફેલાવો ચિંતા ઉપજાવી રહ્યો છે.
ત્યારે ગામડાઓમાં જાગૃતતા થકી કોરોના સામે જીત મેળવવા રણનીતિ બનાવી છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કોરોના મહામારીમાં રોજ હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. વાયરસનો એટલો ભય છે કે મોતનો મલાજો પણ નથી જળવાઈ રહ્યો. લોકો પોતાના પરિવારજનોના મૃતદેહને પણ નથી અડી શકતા. ત્યારે ગીર સોમનાથના પાટણના સેવાભાવી યુવાનો કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમ વિધિ કરી રહ્યા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું ગેસ આધારિત સ્મશાન છેલ્લા ઘણા સમયથી ઠપ પડ્યું છે. સ્મશાનમાં લાકડાઓ તો દાતાઓના સહકારથી આવી રહ્યા છે, પરંતુ કોરોનાથી મોત થયેલા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના પરિવારના લોકો નથી જઈ શકતા. ત્યારે વેરાવળનો યુવાન કિશોર વાયલુ અને અન્ય સેવાભાવી યુવકો સ્નેહીજન બનીને કાંધ આપવાથી લઈને અંતિમ વિધિ કરે છે. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. રાજ્ય સરકારનું મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત આજે વાત કરીશું ગાંધીનગરના કલોલના આરસોડિયા ગામની. આ ઉપરાંત સાણંદના ચેખલા ગામમાં પણ કોરોના મુક્ત થવાના પ્રયાસ થઈ રહ્યા છે. શહેરોમાં હવે કેસ ઘટતા જાય છે, પણ ગામડામાં વધતા જાય છે, અને ત્યારે ગામને મારે બચાવવું છે. સરકારનો નિર્ધાર છે કે ગામડાઓને બચાવવા, અને એટલા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ. મુખ્યમંત્રી સાહેબે એક પ્રતિજ્ઞા લીધી છે કે દરેક ગામને કોરોના મુક્ત કરાવવાના છે. એનું સ્લોગન આપેલું છે મારું ગામ કોરોના મુક્ત ગામ. એ અંતર્ગત અમારા ગામે એક કમિટીની રચના કરવામાં આવી છે. કોરોના યોદ્ધાની એક સમિતિ બનાવવામાં આવેલી હતી કે જેમાં અમે 10 સભ્યો લેવામાં આવેલા છે. આપણો મુખ્ય હેતુ એ છે કે ગામમાં કોઈ પણ કોરોનાનું દર્દી હોય તેનું વહેલી તકે નિદાન થઈ જાય, એટલે અલ્ટિમેટલી કેસમાં બી ઘટાડો થાય છે, સંક્રમણ પણ અટકાવી શકાય છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટેના દરેક પ્રકારના પ્રયત્નો કરે છે, જેવા કે ગામની અંદર સ્વચ્છતા રાખવી, માસ્ક પહેરવા, ટેસ્ટ કરાવવા, આશા વર્કરો બહેનોના દ્વારા ગામમાં ઘરે ઘરે ફરી જાગૃતતા લાવવી. અમે રોજ ગામમાં સર્વે કરાવડાવીએ છીએ, પ્લસ સાથે અમારો એક ધન્વંતરી રથ પણ ગામમાં ફરે છે. દરેક ઘરે એમ જરૂર પ્રમાણે લોકોને કીટ આપે છે અને લોકોનું સર્વે કરી રહ્યા છે, એમનું ઓક્સિજન માપી રહ્યા છે, ટેમ્પરેચર માપી રહ્યા છે, સસ્પેક્ટેડના ટેસ્ટ કરાવી રહ્યા છે. ઘેર ઘેર આવે છે, બધાને તબિયતનું પૂછે છે, ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર બીમાર છે આની માહિતી લેશે લોકો. એને અનુસંધાને દરેક ગામની અંદર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલા છે. જે આઇસોલેશનમાં સરખી રીતે રહી શકે એમ નથી, તો બીજું સંક્રમણ વધારે ના થાય એમના ફેમિલી મેમ્બર્સને, એના માટે અમે અહીંયા બધાની મહેનતથી ચાલુ કર્યું છે જે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર, ત્યાં દાખલ કરીએ છીએ. ગામ પંચાયત દ્વારા આરસોડિયામાં આઈટીઆમાં કોવિડ કેર સેન્ટર ચાલુ છે, જેમાં અમે 4 ઓક્સિજન બેડની પણ સુવિધા રાખેલ છે, અને અહીંયા અમે રાઉન્ડ ધ ક્લોક સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે. ઘરે જ્યારે ચેકઅપ કરવા આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે પોઝિટિવ છે, તો પછી અમને અહીંયા લાવવામાં આવ્યા. પછી અમને બધી જ ટ્રીટમેન્ટ મળે છે. અહીંયા બધી સુવિધા અહીંયા છે, સારી કરી છે બધી સુવિધા અમારા માટે. નસ તો એમ કે આવે, ગોળીઓ આપે ને બધું જ આપે, બધી સારવાર પૂરી કરી છે. 3 ટાઈમ એમનું ચેકઅપ કરવામાં આવે સ્ટાફ દ્વારા, જેનાથી આપણે દર્દીઓને વધારે ગંભીર લક્ષણો તરફ જતા અટકાવી શકીએ. અને કોઈ પણ જાતનું અમારા ગામમાં કેસ ના વધે એવી પૂરેપૂરી તકેદારી લીધેલી છે. અમે આરોગ્ય કેન્દ્રની સારી એવી સગવડ છે અમને અહીંયા, અને હું આશા રાખું છું કે આ પ્રોગ્રામ અંતર્ગત આપણે કોરોનાને હરાવવામાં સફળ થઈશું. અમારા ગામમાં સીએમ સાહેબે પણ મુલાકાત લીધી હતી. અમારા ઘરે બી મુલાકાત લઈ ગયા હતા, અમારા ખબર અંતર પૂછવા આવ્યા હતા. 16,000 ગામડાઓમાં આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. 50 લાખથી વધુ લોકોની ઘરે ઘરે વ્યક્તિઓનું સર્વેલન્સ પણ થઈ ગયું છે. ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.